કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ. છેલ્લે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રમાં માન જોયા પછી બદ્ધ ધાતુ જોઈ રહ્યા છે. બદ્ધ ધાતુમાં વર્તમાને લઠ, અનધ્યત અને લંગ, અને હવે લોટ ચ લોટ લકાર જોઈશું. લોટ લકારમાં જોતા પહેલા આત્માનેપદી ધાતુ છે પ્રત્યયોને યાદ કરી લઈએ. વિના લોટ લકાર આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી તમારેલ અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે બનશે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતોગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થઈ ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. અને ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જ્વંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અંત. ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતોગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ. ટીત આત્મને નામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે. અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે. અને સવાભ્યામ વામૌ સૂત્રથી સકાર વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ. એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે. આ અને ઐ છે તો આટસ્ચ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. એમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે. એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહૈ. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહૈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી મયંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે. એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે મહૈ. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહૈ પ્રત્યય બનશે. આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ ઐ આ વહૈ આ મહૈ પ્રત્યય બનશે. તમારે સ્પીકર ઓન કરો સર.
તામ તનો તામ, આતામનો ઈતામ, જનો અંતામ, થાસનો સ્વ, આથામનો ઈથામ, ધ્વમનો ધ્વમ પણ વાયા થઈને. ઈઠમાં ઐ, વહીમાં આ વહૈ, મહિયંગમાં આ મહૈ. આ આપણા પ્રત્યયો છે. તો ધાતુ છે બધ, અનુદાત્ત, અનુનાસિક. સુરેશ. બધ ધાતુ છે અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બધ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા બદ, બદ અને પરમાં સ. હલાદી સે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે બદ અને પરમાં સ. શન્યત સૂત્રથી રસ્વ અકારની જગ્યાએ રસ્વ ઈકારનો આદેશ થતા બીભત અને સ. માનબદ્ધ દાન શાનભ્યો અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં રસ્વ દીર્ઘ ઈકારનો આદેશ થતા બીભત અને પરમાં સ. પછી એકાસો બસો ભસ જસંતસ્ય સદ્વોહ સૂત્રથી બનો ભ થશે. હરિજ સૂત્રથી ચર્ત્વ થતા પહેલો થતા ધનોત થશે એટલે બીભત્સ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરૂપે એક રૂપ થઈ જશે એટલે બીભત્સ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. ઈટ આત્મને પદાનામ ટેર્ય સૂત્રથી એત્વ થતા તે થશે. ને આમેત સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા સહ બીભત્સતામ. તે નિંદા કરો. આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે બધ, પીના. બધ ધાતુ છે. બધમાં ધમાં રહેલા અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી સંજ્ઞા થશે એટલે બધ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમાં હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે બધ, બધ અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ધનો લોપ થતા બધ અને પરમાં સ. સંયત સૂત્રથી સન પ્રત્યય પરમાં હોવાના કારણે અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બીબધ અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે બીબધ અને પરમાં સ. એકાચો બસો ભસ જસંતસ્ય ધ્વોહો સૂત્રથી બના સ્થાને ભનો આદેશ થશે અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થશે એટલે ધનો ત થશે એટલે બીભત્સ. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરૂપેકાદેશ થશે એટલે બીભત્સ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. ટીતાત્માની પદાનામ ટેરે સૂત્રથી ઈતામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે બીભત્સેતામ. તૌ બીભત્સેતામ.
તે બે અપમાન કરવું. મેડમ બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન, ધાતુ છે બધ. અતીત, ઉપદેશ જનુનાસિક એથી અચની સંજ્ઞા થશે અને માન બદ્ધ દીર્ઘથી સન પ્રત્યે લાગશે અને હલમ તેમથી ઈ સંજ્ઞા થશે અને સંયંગોથી દ્વિત્વ થશે અને હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે બબત પરમા સ. પછી એકાચો બસો બસ જસન તસ્ય થી હસ્વ અકારનો હસ્વ ઈકાર થશે સંન્યતઃથી સંન્યતઃ એકાચો બસો બસથી બનભ થશે. હા સોરી સંયતથી હસ્વ ઈકાર થશે અને ખરીચહ થી ચત્વ થશે સોરી અરે સંન્યતઃથી બી અને માનબદ્ધદાન સ્થાન બે સ્થાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્યથી દીર્ઘ ઈ થશે. પછી એકાચો બસો બસ જ સંતસ્ય અસ્તુઓથી બન ભ થશે અને ખરીચ થી ચત્વ થશે એટલે ધન ત થશે એટલે બી ભત્સ અને કર્તરી વિતરણ લાગશે. કોની હલંત્યમથી ઈ સંજ્ઞા થશે અને સની લસક્ય તદ્ધિતેથી ઈ સંજ્ઞા થશે. તામ જ પ્રત્યય છે જ છ માં છંતથી અંત અંત થશે ટીતાત્મને પદાનામ ટેરેથી અંતે અંતે અને આમે તહથી અંતામ. અહીંયા ન છે તો નશ્ચ પદાંતસ્ય જલી બીભત્સંતા અને અનુસ્વારસ્ય યહી પરસવર્ણ પછી તે હસ્વ બીભત્સંતામ તે બધા બીભત્સ કરો. મધ્યમ પુરુષ એક વચન હીના ધાતુ છે બદ્ધ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી બની જશે બદ્ધ માંદ બદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસ સન પ્રત્યય લાગશે નમાં હલંતમ સૂત્રથી નાનો લોપ થશે તો બની જશે બદ્ધ પરમાસ. સંયંગો સૂત્રથી દ્વિત્વ કરીશું તો બની જશે બદ્ધ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે તો બની જશે બદ્ધ પરમાસ. સંયંત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હસ્વ અકારનો હસ્વ ઈકારનો આદેશ થશે તો બની જશે બી બદ્ધ પરમાસ. માંદબદ્ધ દાન શાનભ્ય ચ દીર્ઘ અભ્યાસથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘનો આદેશ થશે તો બની જશે બી બદ્ધ. એકાચો બસો બસ જસંતસ હસ્તોહ સૂત્રથી બની જશે બી બદ્ધ પરમસ. ખરીચ સૂત્રથી ચત્વ કરીશું તો બની જશે બી ભત્સ. કર્તરી શપ લક્ષે પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે શનિ લસક ત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે અતો ગુણે એક રૂપ એકાદેશ થશે તો બી ભત્સ. પ્રત્યય છે થાસ થાસસ્ય સૂત્રથી તેનો આદેશ થશે
સવાભ્યામ વામો સૂત્રથી વનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. તો જોડી દેતા ત્વમ બીભત્સ સ્વ. તું અપમાન કર, તું નિંદા કર. બીભત્સ સ્વ, બીભત્સ સ્વ. રમેશ, ધાતુ છે બધ. धातु से बद्ध उपदेश से अज अनुनासिक ईद संज्ञाથી ધમાં રહેલા અનુનાસિક ની ઉચ્ચારણા થતા બદ્ધ થશે. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંતમ સૂત્ર દીર્ઘ સંજ્ઞા. સંયોગો શુદ્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર બદ્ધ બદ્ધ અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલનો લોપ થતા બ બદ્ધ અને પરમાં સ. સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે. બી બદ્ધ અને પરમાં સ. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થતા બી બદ્ધ અને પરમાં સ. એકાચો બસો ભસ જસંતસ્ય સદ્વો સૂત્રથી બના સ્થાને ભનો આદેશ થશે. બરાબર બી બદ અને પરમાં સ. ખરી સૂત્રથી ધનો ત થશે. બરાબર બી બદ અને પરમાં સ. પતરી સાપ લાગશે. સની લસક પદ્ધતિ અને પની હલંત્યમ સૂત્ર શિક્ષણ થશે. બરાબર રહેશે. અત ગુણેથી પર રૂપે થતા બીબત સંગ બનશે. પ્રત્યય છે આથામ. આ તો ગીતાથી આ તો ગીતોથી ઈતા યથામ. ઈયતા. લોપર્ય બલિથી યનો લોપ. ઇથામ. ઈથામ. પિતાત્મને પદાનામ ટેરે નામ તેરેથી ઇથે. ઈથે. આમે તહથી આમ આમ થશે ઈથામ. આગળ છે અને પરમાઈ આદ ગુણ સૂત્રથી ઈનો એ થશે. એથામ. જોડી દેતા બી બદ સે થામ. યુવામ બી બદ સે થામ. તમે બે નિંદા કરો. મધ્યમ પુરુષ બહુવચન. જિગીષા જિગીષા બદ્ધ ધાતુ છે. બદ્ધમાં ઉપદેશે અજ અનુનાસિક થી સંજ્ઞા થશે. એટલે બદ્ધ માન બદ્ધ દાન સાનભ્ય છે. દીર્ઘ છે. અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરતા બદ્ધ બદ્ધ પરમશ. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરીશ એટલે બબદ પરમસ. સંયતા. સંયતા સૂત્રથી ધાતુમાં પૂર્વાભ્યાસમાં અકાર નો ઈકાર. માનબદ્ધ દાન સાન દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ કરીશું એટલે બીભદ પરમશ. એકાચો બસો ભસ જસંતસ્ય સ્થોહો સૂત્રથી બનો ભ કરીશું એટલે બીભદ પરમસ. બસ નો બસ. પરિચ સૂત્રથી ભનો ત કરીશું. ધનો ધનો ત કરીશું. જી ગુરુજી.
એટલે બીભત્ત. કર્તરી વિક્રમ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્ર રીત સંજ્ઞા થશે. શનિ લશ્યક પદ્ધતિ રીત સંજ્ઞા કરીશું એટલે અ રહેશે. અત ગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે બીભત્ત. પ્રત્યય છે પ્રત્યય છે ધ્વમ. બહુવચન ધ્વમ. ટીતાત્માને ટીટ આત્માના પદના વિશે સૂત્રથી દ્વે કરીશું. સવાભ્યામ વામૌથી દ્વમ. ધ્વમ. યુયમ બી જોડી દેતા યુયમ બીભત્સ ધ્વમ. તમે બધા નિંદા કરો. સર નહીં કરવી. ઉત્તમ પુરુષ એક વચન મેડમ ધાતુ છે બધ. સુરેશ બોલું છું. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની એક સંજ્ઞા થશે એટલે બદ્ધ રહેશે. માન બદ્ધ દાન સાનપ્ય દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બદ્ધ પરમાસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા બદ્ધ પરમાસ. સંન્યત સૂત્રથી હ્રસ્વકારના સ્થાને હ્રસ્વ થશે એટલે બીબદ્ધ પરમાસ. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘ અભ્યાસથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે બીબદ્ધ પરમાસ. પછી એકાચો બસો ભસ જસંતસ્ય સત્વોથી બના સ્થાને ફ થશે બીબદ્ધ પરમાસ. અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થતા ધના સ્થાને ફ થશે બીબત્સ. અને પ્રત્યય છે ઈટ. વિકરણ લગાવવાનો. લગાવીશ ને કર્તરી પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થશે એટલે એ રહેશે. આ ગુણસૂત્રથી એનો ગુણ એ થશે. પર એકરૂપ થશે. ઈટમાં ટીત આત્માને પદાનામ ટેરેથી એ થઈ જશે અને આડુત્તમ પિશ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. એ તય સૂત્રથી અય થશે. જોડી દેતા બીભત્સ. એ તો અહીંથી અહીં થશે અને આ વત્તા અહીં બરાબર આટશ્ચથી પરરૂપ એકરૂપ અહીં થશે. વૃદ્ધિ અને વૃદ્ધિ રેચી સૂત્ર લાગશે. વૃદ્ધિ રેચીથી ફરી અ છે અને અહીં છે એટલે અહીં જ રહેશે. બની અહમ બીભત્સય. બીભત્સૈ. હું નિંદા કરું. ડી વચનમાં આવી જઈએ સુરેશ. બદ્ધ ધાતુ છે. બદ્ધમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થતા બદ્ધ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ્યો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા બદ્ધ થશે અને પરમાસ. હલાદિશે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે બદ્ધ અને પરમાસ. સંન્યત સ્વકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થતા બીભત્ત અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઇકારનો આદેશ થતા બીભત્ત અને પરમાસ. એકાસો બસો ભસ જસંતસ્ય શત્વો સૂત્રથી બના સ્થાને ભનો આદેશ થતા બબત અને સ. ખરીચ સૂત્રથી ચત્વ થતા ધનો ત થશે એટલે બીભત્સ.
કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે બીભત્સ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. આત્મને પદનામ ટેરે સૂત્રથી હેત્વ થતા વહી બનશે. એના સ્થાને અહીંનો આદેશ થતા વહઈ પ્રત્યય બનશે. આડુત્તમ વસ્તે પીછે સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે આ વહઈ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે રૂપ બનશે આવામ બીભત્સા વહઈ. અમે બે નિંદા કરીએ. અતીત. ઉપદેશ જન્મનાસિક ઈથી અચની સંજ્ઞા થશે. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નન હલંત્યમથી સંજ્ઞા થશે. સંયંગોથી દીર્ઘ થશે અને હલાદી શેષોથી અભ્યાસમાંનો એક હલનો લોપ થશે. બબત પરમાં સ શન્યતઃ. પછી સંયતથી હસ આકારનો હસ્વકાર થશે. પછી આપણે માન. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘથી હસ આકારનો દીર્ઘ ઈકાર થશે. પછી એકાચો બસો બસ જસંતસ્ય સ્તોહોથી બન ભ થશે અને ખરીચથી ચત્વ થશે એટલે ધનો ત થશે. કર્તરી સપ પ્રત્યય લાગશે. પની હલંત્યમથી અને શનિ લસક દ્વિતીય સંજ્ઞા થશે અને પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગની હલંત્યમથી સંજ્ઞા થશે. પછી તીત આત્મનિર્ભર પદાનામ તેરેથી એકત્વ થશે. સિદ્ધા મહે ટીતાત્મને પદાનામ તેરે. મહે 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 એક પછી અય. એ દ એથી મહે થશે અને આડુતમ પિત્તથી આઠનો આગમ થશે. ટની હલંત્યમથી એક સંજ્ઞા થશે એટલે પ્રત્યય બનશે આ મહે. આગળ અ છે અને પાછળ આ છે. અકહ સવર્ણે દીર્ઘથી દીર્ઘથી દીર્ઘ થશે. વયમ. વયમ બીભત્સા મહે. અમે નિંદા કરીએ. રૂપ થઈ ગયા સહ બીભત્સઃ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સન્તામ ત્વમ બીભત્સે અરે બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ यूयं बीभत्सध्वम् अहं बीभत्सै आवां बीभत्सावहै वयं બીભત્સા મહે. बीभत्सामहै થઈ ગયા રૂપ સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ મધ્યમ પુરુષ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ यूयं બીભત્સધ્વમ उत्तम पुरुष अहम बीभत्सै आवाम बीभत्सावहै वयम बीभत्सामहै. सुरेश. સહ બીભત્સતામ તૌ બીભત્સતામ તે બીભત્સંતામ ત્વામ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ यूयं બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. अतीत. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ
ત્વમ બીભત્સ સ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. એડમ. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. પીના. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. હિના. બીભત્સતામ બીભત્સેતામ બીભત્સંતામ બીભત્સસ્વ બીભત્સેથામ બીભત્સધ્વમ બીભત્સૈ બીભત્સાવહૈ બીભત્સામહૈ. જિગીષા. જી ગુરુજી. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. રમેશ. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. ઓકે. તો અહીંયા લોટ ચા રોટલી પૂરી કરી દીધી. હવે આવતીકાલે વિધિલિંગ લકાર વિધ્યર્થ લઈશું. ત્યાં આપણો ધાતુ બદ્ધ બંધાઈ જશે. માન વદ્ધ દાન શાન. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.